જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓ। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે સાંભળીશું જયા પાર્વતીની કથા વાર્તા અને પૂજા વિધિ। આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે। આ વ્રતમાં શિવ પાર્વતીનું પૂજન થાય છે। 5 દિવસનું આ વ્રત હોય છે। આ વ્રત અષાઢ સુદ 13ના દિવસે શરૂ થાય છે। આ વ્રતના છેલ્લા દિવસે આખી રાતનું જાગરણ કરવાનું હોય છે। જો શક્ય હોય તો નકોરડા ઉપવાસ કરવા અને ન થાય તો એક ટાણું મીઠા વગરનું ભોજન જમવું અને ફળાહાર કરવો। આ વ્રત કરવાથી સારો પતિ મળે છે અને સુખ સંપત્તિ મળે છે। આમ આ વ્રતની વિધિ છે। આ વ્રત દેવી પાર્વતીએ કરેલું હતું। તેમની બહેનપણી જયા હતી, તે તેમની સાથે રહેતી હતી। જ્યારે દેવી પાર્વતી મહાદેવની પૂજા આરાધના કરતા ત્યારે તે તેમની સાથે જંગલમાં રહેતા હતા। જયાદેવી તેમની મદદ કરતા, પૂજા સામગ્રી લાવી આપતા। આમ પાર્વતીજીને મહાદેવજીને પામવા માટે આ વ્રત કરતા હતા। અને બીજો અર્થ છે જયા એટલે જય આપનાર। આમ પાર્વતીજીએ શિવજીને મેળવવામાં જય મેળવ્યો એટલે જયા પાર્વતી પણ કહેવાય છે। એવી અલગ અલગ તેની ધારણા છે। તો આજે આપણે સાંભળીશું જયા પાર્વતીની વ્રત કથા। તો ચાલો જોઈએ વ્રત કથા। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બંને સત્વાદી અને નીતિવાળા હતા। તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે। તેમનો એવો નિયમ કે તેમને આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિ ખાધા પીધા વગર જાય નહીં। તેઓ બધી વાતે સુખી હતા। પણ ભગવાને તેમને એક વાતનું દુઃખ આપ્યું હતું। તેમને શેર માટીની ખોટ હતી। આ શેર માટીની ખોટને કારણે તેઓ રાત દિવસ ચિંતિત રહેતા હતા। એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા। બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમનો પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો। પછી બ્રાહ્મણીએ તેમને ફળ ફળાદી આપ્યા। નારદજીએ પૂછ્યું, કેમ છો, મજામાં ને? હા મુનિવર, આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ। પણ શું તમને કઈ વાતનું દુઃખ છે? મુનિવર, એક બાબતની ખોટ છે અને તે માત્ર સંતાનની। નારદજી કંઈક વિચાર કરી બોલ્યા, હે બ્રાહ્મણ, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ। ત્યાં એક શિવલિંગ છે। એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી। ત્યાં જઈ તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો તો જરૂર મહાદેવજી તમારી ઉપર પ્રસન્ન થશે અને અવશ્ય સંતાન આપશે। આમ કહી નારદજી ચાલતા થયા। નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી તૈયારી કરી બીજે દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા। થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા, પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં। તેઓ થાકીને એક ઝાડ નીચે બેઠા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું। બંને વિચારતા હતા કે ત્યાં તેમની નજર એક સામે રહેલા મોટા ટેકરા ઉપર પડી। તેમણે કહ્યું, આ ટેકરા ઉપર તપાસ કરવાની બાકી રહી છે। નક્કી મંદિર ત્યાં જ હોવું જોઈએ। આમ આશા બાંધી બંને જણા જલ્દી ટેકરા ઉપર ચડ્યા। ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં એક નાનકડું મંદિર હતું। મંદિર જોતાં જ બંનેનો થાક ઉતરી ગયો। તેઓ મંદિરમાં ગયા। મંદિર શંકર પાર્વતીનું જ હતું। બંને જણાએ એક ખૂણામાં રહેવાની વ્યવસ્થા કરી। તેમણે મંદિરમાં પડેલા ઘાસ, પાંદડા, ઝાખરા, ધૂળ બધું વાળી જોડીને ચોખ્ખું કર્યું। પછી સ્નાન કરી નદીમાંથી પાણી ભરી લઈ શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું। મંદિર પાસે જ એક બીલીનું ઝાડ હતું। ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ ઉપર ચડાવ્યા। આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે શિવ પાર્વતીની સેવા કરવા લાગ્યા। બીલીનું ઝાડ પાસે જ હોવાથી બ્રાહ્મણી હંમેશા બીલીપત્રો તોડી લાવતી, પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું। આમ કરતાં 5 વર્ષ વીતી ગયા, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં। એક દિવસ બ્રાહ્મણ ફૂલ લેવા ટેકરો ઉતરીને સવારનો જંગલમાં ગયો। સાંજ પડવા આવી છતાં તે પાછો ફર્યો નહીં, એટલે બ્રાહ્મણી ચિંતા કરવા લાગી। તેના મનમાં અનેક પ્રકારની શંકા કુશંકાઓ પેદા થવા લાગી। તે પતિને શોધવા નીકળી પડી।
ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ કે એક ઝાડ નીચે તેણે પોતાના પતિને બેભાન દશામાં પડેલો જોયો. પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું અને તેની પાસેથી એક નાગ ફૂફાડા મારતો જતો જોયો. બ્રાહ્મણીને થયું કે નક્કી આ નાગ મારા પતિને કરડ્યો છે. એના મોઢામાંથી કારમી ચીસ નીકળી પડી. તે બેભાન થઈ ધરતી પર ઢળી પડી. થોડી વાર મૂર્છા વળતા તેણે આંખો ખોલી તો સામે 16 શણગાર સજીને ઊભેલા પાર્વતીજીને જોયા. તે પાર્વતીને જોઈ ઊભી થઈ તેમના ચરણોમાં ઢળી પડી. પાર્વતીજીએ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યો. પછી પાર્વતીજી બોલ્યા, તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. માટે તમારે જે વરદાન જોઈએ તે માંગો. માતાજી, અમારે બીજું કાંઈ જોઈતું નથી. અમારે એક સંતાનની ખોટ છે, તે પૂરી કરો. પાર્વતી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે. માં, આ વ્રત કેવી રીતે કરવું? આ વ્રત અષાઢ સુદ 13ને દિવસે શરૂ કરીને અંધારી ત્રીજે પૂરું કરવાનું. આ 5 દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું. છેલ્લે દિવસે જાગરણ કરવું. એ વખતે શિવ પાર્વતીની સ્તુતિ, ભજન અને ગરબા વગેરે ગાવા. આ વ્રત 20 વર્ષ સુધી કરવાનું હોય છે. પહેલા 5 વર્ષ જુવારનું ભોજન ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વગરનું ભોજન ખાઈને, ત્રીજા 5 વર્ષ સામા ખાઈને, ચોથા 5 વર્ષ મગ ખાઈને. આમ 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા. પછી કુમકુમ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ કદાપી ભોગવવો પડતો નથી. સંતાન સુખ પ્રાપ્ત થાય અને અખંડ સુખ મળે છે. આમ કહી પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતાં પોતાને ઘેર પાછા ફર્યા. બીજે દિવસે તેમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું. થોડા વખતમાં જ તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો. હે જયા પાર્વતીજી, તમે જેમાં બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો.